मोर मुगुट धरी कांच की उर्मी धरी वैजंती माल। मोर मुगुट धरी कांच की उर्मी धरी वैजंती माल। वो मालिक मन बस्यो सदा बिहारी लाल। કૃષ્ણનું એક એવું પણ નામ છે, સહજ સુંદર સાવરો। આ દરેક અવસ્થામાં જે સુંદર લાગે, ઠાકોરજી સૂતા હોય, રમતા હોય, યુદ્ધ કરતા હોય, ત્યારે પણ એ ખૂબ જ સુંદર લાગે છે। એમાંય તે પુષ્ટિ માર્ગમાં શ્રૃંગારનું ખૂબ જ મહત્વ હોય છે। તો જ્યારે આપણા બાલ મુકુંદ દાદા સોળે શ્રૃંગાર કરે અને સજતા હોય ત્યારે એ માખણ ચોર કેવો લાગે। મંગળાના દર્શન પછી 1 કલાકે આ દર્શન થાય છે। પુષ્ટિ માર્ગીય સેવામાં ફરીવાર કહીશ કે શૃંગારનો અનેરો મહિમા હોય છે અને લાલાની સેવામાં ભાવ વિભોર વૈષ્ણવોની ભાવુકતા અને સેવાની તત્પરતાનો અહીં અનેરો સંગમ જોવા મળે છે। કેસરી સ્નાન અથવા તો સાદુ સ્નાન પછી શૃંગારનો આરંભ થાય છે। માથાથી પગ સુધી બની ઠનીને આ શૃંગારથી આપણા બાલ મુકુંદજી દાદા કેટલા શોહે છે। એટલે જ તો વારી જાઓ મારા બાલ મુકુંદજી દાદાને। આ લીલા પાછળ જેણે 7 વર્ષની ઉંમરે ગોવર્ધન તોડ્યો હતો, તો આપણી તો શું વિશાળ। આવા બાલ મુકુંદજી દાદાને આપણે સોળે સજેલા શણગારના સાથે મળીને ખૂબ સરસ દર્શન કરીએ।